ઘણીવાર એવું થાય કે ઘરમાં 1 થી 2 જ વ્યક્તિ ઉપવાસ રહ્યા હોય છે, ત્યારે જો તેમના માટે ઝટપટ બનાવવું હોય ને તો ટેસ્ટી એવી આ શક્કરિયાની ચાટ બહુ જ મસ્ત બને છે. શક્કરિયાને પહેલા ધોઈ લેશું, પછી તેને આ રીતે પાતળી એવી રીંગમાં કટ કરી લેવાની છે. બહુ પટલી નહીં, પણ થોડીક અડધી ઇંચ પ્રમાણે. પછી છે ને આપણે શક્કરિયાને બાફવાના છે, તો તેને પાણી સાથે ન બાફતા જાડું કપડું ભીનું આપણે કરીને તેની અંદર શક્કરિયાની રીંગ ગોઠવીને મીડિયમ ગેસ પર બાફી લેવાની છે. ત્યાં સુધીમાં અડધું બીટ લેશું અને એક નાની કાકડી લેશું, બંનેને આપણે છીણી લેવાના છે. જો મોટા કાણાવાળી હોય ને તો સરસ એવા તેના લચ્છા પડતા હોય છે. પછી અહીં 1 કપ જેટલું દહીં લઈને તેને આ રીતે સેજ ફેટી લેવાનું છે, એટલે એકદમ સરસ લીસું બની જાય. પછી બીટનું છીણ, કાકડીનું છીણ ઉમેરી દેશું, લીલા ધાણા, થોડા ફુદીનાના પાન કટ કરેલા. ત્યાર પછી આપણે 1 લીલું મરચું તીખું હોય તેવું ઝીણું કટ કરીને ઉમેરશું, મરી પાવડર, સંચળ પાવડર, શેકેલું જીરું અને ચાટ મસાલો. પછી મોટી ચપટી પ્રમાણે અહીં ખાંડ દળેલી ઉમેરી દેશું અને બધું મિક્સ કરી લેવાનું છે. તો દહીં આવું થઈ જશે અને જેમ કલર છૂટશે ને બીટનો એમ વધારે ગુલાબી થતું જશે. હવે જો હોય ને તો શક્કરિયા અહીં બફાતા 10 થી 12 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે અને સરસ બફાઈ ગયા છે. પછી જાડા તળિયાવાળા પેનની અંદર 1 ચમચી ઘી ગરમ કરી બધી શક્કરિયાની જે રીંગ બફાયેલી છે તેની છાલ કાઢીને તેને આ રીતે ગોઠવી લેવાની છે. તો થોડી વાર એમ જ રહેવા દઈએ એટલે સરસ એવી નીચેની સાઈડ ડિઝાઇન આવતી જાય. આ રીતે આપણે તેને ગોલ્ડન બ્રાઉન કલરની ઘીમાં શેકવાની છે. બહુ સરસ સુગંધ પણ આવી રહી છે. ચાટ મસાલો અને લાલ મરચું આપણે આ રીતે છાંટી લેવાનું છે. જો તમે કંઈક ફરાળમાં ન ખાતા હોય ને તો એ વસ્તુને તમે સ્કીપ કરી શકો છો. એક બાઉલ લઈ લેવાનું છે, તેમાં બનાવેલું દહીં ઉમેરી દેશું. એકદમ ઝડપથી, ફટાફટ અને ખૂબ જ ટેસ્ટી બનતી આ શક્કરિયાની ચાટ એકવાર ટ્રાય કરવા જેવી છે અને ગમે ને તો શેર પણ કરજો. જો દહીં ઉપર આપણે શક્કરિયાની સ્લાઇસ, દાડમના દાણા, કાકડીના આ રીતે લચ્છા અને બીટના લચ્છા પણ ઉમેરી દઈએ. ચાટ મસાલો અને શેકેલા જીરાનો પાવડર અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીએ. ટ્રાય કરજો અને શેર કરી દેજો.